નમસ્કાર મિત્રો, હલચલ ભારત ન્યૂઝ 24 સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. વાંસદા તાલુકાના સિણધઈ ગામે ચક્રવાતની આફત આવતા આદિવાસી સમાજ ઘર વિહોણા થયા હતા. ચક્રવાતે આખું સિણધઈ ગામને ઉખાડી નાખ્યું, જેમાં ઠેર ઠેરની સહાય માટે લોકો દ્વારા લોકોએ મદદના હાથ લંબાવ્યા. ત્યાં ભ્રષ્ટાચારીઓના ચહેરા પણ સામે આવ્યા. કુદરતી આફતનું કાળું વાદળ તૂટી પડ્યું. ઘરો ખંડેર, પશુધન તબાહ. આદિવાસી સમાજ જીવનના સંઘર્ષમાં ઘર વિહોણા થઈ ગયા છે. આવી આફતમાં ભ્રષ્ટાચારીઓએ પોતાના મતલબ શોધી કાઢ્યો. સહાયના નામે ભ્રષ્ટાચારીઓને મળ્યું ખુલ્લું મેદાન. ભ્રષ્ટાચારીઓના પર્દાફાશ કરતા સિણધઈ ગામના સરપંચ. हाँ, वो आप साहब ने नम्र के पत्रकार तरीके हमारा गाम में विजिट लीधी सारू कहवाय છે. અને ગઈ એવા શનિવારે અમારે ત્યાં એવું ચક્રવાતી તુફાન જેવું આવ્યું હતું. એ બાબતે આખો મોહલ્લો એટલે સિંધઈ હોરીમોરા, સિંધઈ દુટાણા ફર્યા થી લઈને 150થી ઉપર કોઈ ગામ મોહલ્લામાં એવી નુકસાની ઘરોની થઈ છે. ઘર વખરી સામાન અને કપડાં લગતાથી લઈને બધું ભીનું થઈ ગયું, હવામાં ઉડી ગયું. પતરા રીતે ટાંકી મૂકેલી ઉડી ગઈ. હરેક પાણીની નુકસાની થઈ છે. વિદ્યુત બોર્ડની વીજળીનો સપ્લાય બંધ થઈ ગયો હતું. વિદ્યુત બોર્ડવાળાએ સારી એવી અમારી ગામની સેવા કરી કે 2 દિવસમાં ઊભું કરી નાખી છે. એટલે એમને પણ મારો આભાર અને ગામના માણસોને પણ આભાર, આગેવાનો ગામના માણસોને બી આભાર. પણ એક વસ્તુ એવી છે કે પતરા થાંભલા તૂટેલા હોવાથી લોકો મદદ કરે છે, પણ હજુ ઘણું એવું કામ બાકી છે. એક ઘર મારે સરપંચ તરીકે સંપૂર્ણ કામ કરવું જોઈએ એ મારે જરૂરી છે અને કરીશ એવી ખાતરી ગામજનોને આપું છું, મોહલ્લાજનોને આપું છું, બધાને આપું છું. મારે બીજું વિશેષ થઈ કેવું છે કે ગામજનોમાં મારું મિસગાઈડ થઈ છે કે સરપંચ તરીકે હાજર નથી રહેતો એવું કહે છે. એવું કોઈ ગાઈડલાઈન મિસગાઈડલાઈન આપે છે એ બદલ હું બધાને મોહલ્લાવાળાને આવું એમનો પેલું કરું છું કે તમે આવું કોઈ વિરોધમાં કોઈ વાત કરો તો એ સારી નહીં કહેવાય. આપણા ગામના સરપંચ હું છું. હું 1 વર્ષ મારું બાકી છે, કાર્યરત કામ કરું. 4 વર્ષમાં મારું કોઈ એવો ફોલ્ટ નથી કે હું કામ નથી કરતો. પણ મેં આટલા પબ્લિકમાં 2 મોહલ્લામાં કેવી રીતે આચી શકું સાહેબ, કે મને વિચાર કરો. એટલે મારે પોઝિશન એવી છે કે હું અહીં રમતો ત્યાં જવું પડે. હવે બીજી મિસગાઈડ શું થઈ કે જે હું ભણેલો સરપંચ ઓછો છું એટલે મારી મિસગાઈડલાઇનમાં એવું થયું છે કે મારા જાણ બહાર સ્કેનર મૂકી દીધું છે. મારા સરપંચોના 2 આજુબાજુના ગામોના સરપંચોના નામ લખી દીધા છે અને મારા છેલ્લે નામ લખીને સરપંચોનો વિડીયો હાથે મૂકીને જેથી કરતાં પૈસા એને શું કહે કેનર કહેવાય, એમાં કેનરમાં પૈસા નાખે છે અને સરપંચની જાણ બહાર જેટલા પૈસા આવ્યા છે મને કોઈ હિસાબ ચારાના આપ્યા નથી, 25 પૈસા રૂપિયા આપ્યા નથી. તો હું આખા તમારા પત્રકારના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે મારા ઘરે કે મેં રૂપિયો લીધો નથી. મારે જ બાજુમાં આ ભાઈ જોડે બેહેલો છે. કાલે કોઈ એક બાઈ દાન કરી ગઈ 551 રૂપિયા તો એમને આપેલા છે, એ પણ પ્રૂફ છે એ જગ્યા પર. એટલે એ જે સામેવાળા કોઈ પણ હોય એણે પૈસા લીધા છે એ મારા કેનરમાં મારું નામ રાખ્યું, મારું કેનર મૂક્યું નથી. અને લાખો કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને એ લોકો ભેગું કર્યું છે. અનાજ, કરિયાણા, તેલ, મસાલા બધું મફત આવ્યું છે. 1 રૂપિયાનું એ લોકોએ ખવડાવ્યું હશે તો અનાજ આવ્યું તે બી ખવડાવશે. કોઈ પૈસો ખર્ચો નથી અને ઘોટાળો કરીને મીંડું વાળીને આપશે તો ડાયરેક્ટ કાયદેસરની કાર્યવાહી કરીશ. એટલે મારે તો એ જ કહેવું મીડિયાના માધ્યમથી કે મેં સરપંચ તરીકે બદનામ નહીં થાય તો મારા ગામજનોને મેં જાણકારી આપું છું કે મેં ડાયરેક્ટ એ લોકોને ફરિયાદી કરીને પણ કોઈ પણ સંજોગમાં મારે પૈસા પંચાયતમાં જમા કરો છે ને આટલામાંથી ગમે જે સરપંચને સપોર્ટ આપશે તે પૈસા તમને સાચા દેખાશે કે આટલા પૈસા આ ખોટા કોટવાડિયા બધા આવેલા છે, એ લોકોના જ પૈસા આવેલા છે. તો મારે મિસગાઈડ નહીં થવું છે એટલે મારે આ ખુલાસો કરવો છે. બીજી વાત, હજુ બી કોઈ NGO કોઈ આવશે, કોઈ મદદ કરશે તો સરપંચનો સંપર્ક કરજો અને કોઈ પણ વિતરણ કરવું હોય તો અમને પૂછીને લિસ્ટ બનાવજો. ચોક્કસ અવશ્ય અમે એમનું સ્વીકારશું. અમને જરૂર છે, અમારા આદિવાસી ગરીબ છે, એમને મળશે તો મને જ મળ્યું. હું એ લોકોને માટે રાત દિવસ કાર્યરત છું. ઊંઘતો નથી, ખાતો નથી. એવી હાલતમાં મારી હાલત થઈ છતાં પણ હું ખડે પગ છું અને મારે ઘરથી લઈને હું ઘરે પણ પહોંચતો નથી સરખી રીતે. એટલે માટે કરીને હું હરેક સરકારશ્રીને બી વિનંતી કરું કે મારા આદિમ જૂથ છે કોચા કોટવાડિયા, એમને અમારા ધવલ પટેલ સાહેબ એ એમનો ખૂબ આભાર કે કાલે આવ્યા, કીટ વિતરણ કર્યું અને 2 થી 4 દિવસમાં એ લોકોના ખાતામાં પૈસા નાખવાના છે ડાયરેક્ટ. એમાં કોઈ સરપંચ
કે કોઈ તલાટી ખાઈ જવાનો નથી. એટલે કોઈ મિસગાઈડલાઈન આપે એમાં પડવા જરૂરી નથી. એટલે તમારા મીડિયાના માધ્યમથી હું એક જ જણાવું છે, મારા ગામમાં મારું ગામ મારું ફળ્યું, પછી મારું રાજ્ય, પછી મારું દેશ. એટલે પહેલું મારું ગામ, પ્રથમ પાયો મારે છે. નમસ્કાર સૌને. સર, મિસ ગાઈડલાઇન્સમાં કયા હિસાબનું તમારો મિસ યુઝ કરવામાં આવ્યું છે? મારો મિસ યુઝ એવી રીતે થયો છે કે જે ઉનાઈ ગામના સરપંચ છે એમણે મને એમ કીધેલું કે આપણે એક સંગઠન કરીને આપણે કાર્ય કોઈ કરવાનું છે. તો મેં એવું વિચાર્યું કે કાર્ય કરશે તો સારું જ કરશે. એટલે એ લોકો પર નંબર હતો, મારા પર નંબર બી માંગ્યો નથી ને લીધું તો બી વાંધો નથી. એ લોકોએ મદદ કરી છે પણ લીધો તો વાંધો નથી. હું મારા ગામના 2 વ્યક્તિના નામ મૂકીને આ પૈસાનું મિસ ગાઈડલાઈન કરી છે અને મને પૈસા આપ્યા એ પણ જાણકારી નથી આપી. એ લોકો આદિવાસીના નામ પર લૂંટ ચલાવે એ મને પોસાતું નથી. આદિવાસી હું પણ છું, હું સરપંચ છું, આદિવાસી છું. મિસ ગાઈડલાઈન એ જ થઈ છે કે મારે પર સુરતથી પોલીસનો ફોન આવ્યો કે અમે સહકારમાં 75,000 રૂપિયા મોકલાવ્યા તો મને જાણકારી મળે જ નહીં. ત્યારે મેં રાત્રે 10 વાગે જાણ્યું. આવી રીતે મિસ ગાઈડલાઈન થઈ છે, બીજું કંઈ નહીં. તો 75,000ની જે માંગણી પોલીસ તરફથી જે થઈ છે એના એવિડન્સ તમારી જોડે ખરા? પોલીસ જે મારા મિત્રો છે સુરત, એમણે મને ફોન કર્યો કે અમારા મિત્ર મંડળમાંથી સહાય મોકલાવી સરપંચ, તો કે કીટ મોકલાવી છે અને પૈસા 75,000 મોકલાવ્યા. હું રાત્રે 10 વાગે આ જ કોટવાળાના હું કાગળિયા કરતો હતો. 10 વાગે આટલા મોટી થપ્પી કરી હતી. 10 વાગ્યાથી સાઇન કરી કે મારા આદિવાસી ભાઈઓને વહેલા પૈસા મળે. કાગળિયા ટીડીઓ સાહેબે મંગાવ્યા એટલે મારા આપવા પડતા હતો. મામલતદાર સાહેબનો ઓર્ડર હતો. તો એ સમયે મારા પર અમારા જ ગામના એક પોલીસ સ્ટાફમાં છે સુરત, એણે મને એમ કીધું કે ભાઈ આ વસ્તુ મળી. તો મને ખબર નથી. પહેલી વસ્તુ મળી તો ખબર. મેં કે પહેલી વસ્તુ પૈસા. મેં કે મને મળ્યા કેટલા મોકલેલા? તો 75,000. એવા પૈસા લાખો કરોડ રૂપિયા આવ્યા, એનો કોઈ હિસાબ નથી. કેનોર મારું મૂકેલું નથી. સિરદઈ ગામના 2 આગેવાનોએ સિરદઈના સરપંચને પૂછ્યા વગર સ્કેનર મૂકી સરપંચને કર્યા બદનામ. સિરદઈ ગામે આવેલી કુદરતી આફતને લઈ ગામના સરપંચ ઘટના સ્થળે જઈ લોકો પાસે મદદની માંગ કર્યાનો વિડીયો વાયરલનો મિસયુઝ કરવામાં આવ્યાનો આક્ષેપ. 5 દિવસથી સિંધઈ ગામે આરોગ્ય વિભાગ, NGO, સેવાભાવી ટ્રસ્ટ, જીબી સ્ટાફ, પોલીસ સ્ટાફ અને ગામના હિન્દુ મુસ્લિમ ખડે પગે સેવા કરતા આવેલા છે. ત્યાં સિંધઈ ગામના અમુક ભ્રષ્ટાચારીઓના ચહેરા પણ સામે આવ્યા. બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા. નમસ્કાર, ધન્યવાદ.